નમસ્કાર મિત્રો, જો તમે ગુલાબી કલરના ફૂલના શોખીન હોય અને એમાં પણ જો થોડા ફૂલ તમારે મોટા જોઈતા હોય તો આજના વિડીયોની અંદર સરસ મજાના એક એવા છોડ વિશેની વાત કરીશું કે જેની અંદર સરસ મજાના અને ગુલાબી કલરના ફૂલ આવે છે। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ કેલેન્ડરનો છોડ છે અને આ જે છોડ છે એ મિની ટ્રી જેવો થતો હોય છે। હું તમને દૂરથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું। આ એક નાનકડો પણ સરસ મજાનો ઘટાદાર થતો છોડ છે જે ખૂબ જ સરસ મજાના ફૂલ આપે છે। તો મિત્રો, આ જે છોડ છે એની પર આવા સરસ મજાના આપ જોઈ રહ્યા છો એવા રાઉન્ડ શેપમાં પણ આવી રીતે ઝીણા ઝીણા રેસા જેવા ફ્લાવર આવતા હોય છે અને ફ્લાવર જે આવે છે એ એટલા સરસ હોય છે કે આપ જોઈ રહ્યા છો એક ધાર્યા અને એક સાથે ઘણી બધી સંખ્યાની અંદર ફૂલ આવતા હોય છે। મિત્રો, આ જે ફૂલની જો વાત કરું તો આવી નાની નાની ઘણી બધી કળીઓ બેસતી હોય છે। આપ જોઈ રહ્યા છો એમ આ જે પ્લાન્ટ્સ છે એની પર આવી રીતની ઘણી બધી કળીઓ બેસતી હોય છે, આપ જેમ જોઈ રહ્યા છો એમ। અને જ્યારે ફૂલ ખીલવાનું હોય તેના પહેલાંનો જે નજારો છે આ જે ફ્લાવરનો જે કળીનો એ કંઈક અલગ જ હોય છે। એ પણ હું તમને બતાવું। જુઓ, આ આવતીકાલે કદાચ ફૂલ ખુલી જશે, પણ એના પહેલાંનો જે એનો લુક છે એ કંઈક અલગ જ હોય છે। એનો જે કલર આવે છે ને એ બહુ જ સુંદર આવે છે। આપ જોઈ રહ્યા છો એના કલરની વાત જ થઈ શકે એવી નથી કે આ કલર કઈ રીતનો હોય છે। તો મિત્રો, આ સરસ મજાનો છોડ છે। બીજું પણ હું તમને બતાવું જોઈએ કે અહીંયા પણ છે, કદાચ આવતીકાલે ખુલી જશે આ ફૂલ। પણ મિત્રો, આ જે કલર છે ને એ એકદમ અલગ કલર છે। ડાર્ક મરૂન કહીએ કે ડાર્ક ગુલાબી કહીએ, પણ આ સરસ મજાનું ફૂલ આપતો છોડ છે। અને જ્યારે પણ ફૂલ આવે છે ત્યારે મિત્રો એની પાંખડીએ આવી રીતે ફૂલ આવતા હોય છે, તમે જોઈ રહ્યા છો એમ। એટલે એટલા બધા ફૂલ આવતા હોય છે કે આખો જે પ્લાન્ટ્સ છે એ ફ્લાવરથી ભરાઈ જતો હોય છે। મિત્રો, આ મિની ટ્રી છે એટલે છાયામાં પણ તમે તમારા ઘરની આગળ લગાવી શકો છો અને આવા સરસ મજાના ગુલાબી કલરના ફૂલ એકસાથે તમે લાવી શકો છો। તો મિત્રો, જુઓ, હું તમને દૂરથી બતાવું તો પણ આ કેટલો સુંદર છોડ લાગે છે। અને બીજું નામ પાવડર પફ છે। પાવડર પફ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે મેકઅપ કરતા હોય છે લેડીઝ, ત્યારે આવી રીતનું કંઈક મેકઅપ કરવા માટે યુઝ થતું હોય છે, એટલા માટે એને પાવડર પફ તરીકે ઓળખવામાં આવે છે। જુઓ, આવી રીતનું આમ મેકઅપ કરવા માટે આવું કંઈક પાત્ર સાધન યુઝ થતું હોય છે, માટે એને પાવડર પફ પણ કહેવામાં આવે છે। મિત્રો, આ જે પ્લાન્ટ છે એ કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગી જતો હોય છે અને એના જે પાન જે કહીએ તો એના પાન જે છે આવા આંબલી જેવા નાના નાના થતા હોય છે। મિત્રો, સરસ મજાનો પ્લાન્ટ છે। ખૂબ જ વધારે સંખ્યાની અંદર આ જે પ્લાન્ટ્સ છે એ ફ્લાવર આપતો હોય છે। તો આવું સરસ મજાનું જે પ્લાન્ટ છે એ તમે તમારા ઘરે ઉગાડી શકો છો। મિત્રો, આ જે પ્લાન્ટ્સની બીજી વાત કરું તો આનું બોન્સાઈ પણ તમે બનાવી શકો છો। જો તમે કુંડાની અંદર એની કટિંગ કરો તો આ જે પ્લાન્ટ્સ છે એ બોન્સાઈ તરીકે પણ ગ્રો થતો હોય છે। મિત્રો, આને ઉગાડવાની બીજી વાત કરીએ તો આની પર નાની નાની આવી પાપડીઓ બેસતી હોય છે। જો અત્યારે બેઠેલી જ છે, હા, જો આ જે પાપડીઓ છે એમાંથી પણ તમે એને ગ્રો કરી શકો છો। અને આ જે પ્લાન્ટ છે એની પર તમે કળીઓ જુઓ, ઘણી બધી કળીઓ આવેલી છે। અત્યારે આ બીજું ડાળ મેં પકડ્યું છે અને એની પર એટલી બધી કળીઓ બેઠેલી છે કે ના પૂછોની વાત। આખા પ્લાન્ટ્સ ઉપર જો વાત કરીએ તો 100 કરતાં પણ વધારે કળીઓ આ જે પ્લાન્ટ્સ છે એની પર બેઠેલી છે। તો મિત્રો, આવો વધારે પ્રમાણમાં પિંક કલરના ફૂલ તમારે જોઈતા હોય તો તમે આવો કેલેન્ડરનો પ્લાન્ટ્સ તમે લગાવી શકો છો। મિત્રો, આના ફ્લાવરની જો વાત કરીએ તો આની અંદર આ જે પ્લાન્ટ્સ છે એની પર વર્ષમાં 2 થી 3 વખત આની પર ફૂલ આવતા હોય છે અને જ્યારે પણ આવે છે ત્યારે ઘણી મોટી સંખ્યામાં આ જે પ્લાન્ટ્સ છે એની પર ફૂલ આવતા હોય છે। મિત્રો, બીજી વાત કરું તો મેં તમને બોન્સાઈની કરી કે આને જો કટિંગ કરીને જો તમે રાખો તો એને તમે કુંડાની અંદર પણ ગ્રો કરી શકો છો। પાપડીઓથી પણ આને ઉગાડી શકાય છે। આવી નાનકડી પાપડી છે અને એના બીજ અંદરથી નીકળતા હોય છે અને એ બીજ છે એને વાવો તો પણ એ ઉગી જશે। તો મિત્રો, આવું ઘણી બધી સંખ્યામાં ફૂલ આપતો સરસ મજાનો પ્લાન્ટ્સ એટલે પાવડર પફ પ્લાન્ટ એટલે કે કેલેન્ડરનો પ્લાન્ટ સરસ મજાનો પ્લાન્ટ્સ છે, આપ આપના ઘરે ઉગાડી શકો છો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।